જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખી કાયમી કરવાની માંગ સાથે રેલી કાઢી રજૂઆત કરી। જાફરાબાદ સફાઈ કામદારોએ સફાઈ કામથી અળગા રહી કાયમી કરવા અને વારા સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી। સફાઈ કામદારોએ તારીખ 1 થી સફાઈ કામ બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો। કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી। તાત્કાલિક ધોરણે વારા સિસ્ટમ બંધ કરી કાયમી કરવાની માંગ કરતા જાફરાબાદ સફાઈ કામદારોએ 2 દિવસથી સફાઈ કામ બંધ કરતા જાફરાબાદની બજારોમાં કચરાના ઢગલા। કાંજીભાઈ ચૌહાણ, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ, સફાઈ કામદાર પ્રમુખ, અમે સમસ્ત વાલ્મીકી સમાજ પ્રમુખ જીતુભાઈ બારી નેજા હેઠળ અમે અમારા સફાઈ કામદારનું કામ તારીખ 1/7/2024થી બંધ કરેલ છે। આજ બીજો દિવસ છે। અમારો એક જ ન્યાય છે અમારે છે જોઈ કે અમારી વારા સિસ્ટમ 20 થી 25 વર્ષથી અમે કામ કરી છીએ, છતાં અમને હજી કોઈ અમારો અધિકાર મળ્યો નથી। 20-25 વર્ષ અમારે ઘણા તો રિટાયર્ડ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, છતાં બીમાર પડીને કોઈ કંઈ કર્યું નથી। અમારે 1 મહિનો કામે આવવાનું રહે છે ને કામે 1 મહિનો ઘરે બેસવાનું રહે। તો અમારે ઘરનું કઈ રીતે પોષણ કરવું, કે કઈ રીતે અમારે પાલન પોષણ કરવું આવી મોંઘવારીના હિસાબે તો આપ શ્રી સરકારને અમારી નિમ્ર વિનંતી, ગામજનોને નમ્ર વિનંતી છે કે અમને સાથ સહકાર આપવા વિનંતી, સાથ સહકાર આપે અને અમારી સાથે ન્યાય કરે। અમારા પગારના વેતન પ્રમાણે જે 16 વેતન પર કાયમી કરવાના છે તેની માટે કાયમી માંગ છે, તે અમારી માંગ પૂરી કરે એ અમારી સૌને વિનંતી છે। હું એમ માંગુ છું કે અમે 20-25 વર્ષથી કામ કરીએ છીએ, અમને કોઈ સાથે અમને કોઈ રેગ્યુલર નથી કરતા કે અમને સાથે કોઈ સાથ નથી આપતા ને અમે અમારી માંગ પૂરી કરીએ છીએ ને અમને સાથે અમારો હક જોઈએ। નાના બસા લઈને અમે સફાઈ કામ કરવા આવતા અહીંયા, પણ અમને કોઈ અમારું ધ્યાન કોઈ દેતું નથી। વારા સિસ્ટમમાં રાખે છે। અમારે કેવી રીતે બાળકોને ભણાવવા, કેવી રીતે અને અમારું પૂરું નથી પડતું, એમાં અમારા બાળકોનું કેમ પૂરું કરવું? 1 મહિનો ઘરે બેઠી છે, 1 મહિનો અમે વારામાં, અમારે કોઈ સારા ભલા કામ આવે તો અમે પોગી નથી શકતા ને આટલા પગારમાં અમે શું કરીએ? બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।